હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 7 એટલે કે યામ ભૂમિતિ છે તેની અંતર્ગત આજે આપણે કયા કયા સૂત્રનો ઉપયોગ થાય છે તથા અમુક બેઝિક કન્સેપ્ટ કે કઈ રીતે સૂત્ર છે ને યાદ રાખી શકાય અને અમુક યામ ભૂમિતિને લગતી બેઝિક બાબતોને સમજીએ. તો સૌથી પહેલું યામ ભૂમિતિ એટલે કે જેની અંદર તમને x અક્ષ અને y અક્ષ હોય એ એકબીજાને છેદે અને એવું સમતલ હોય તો સમતલમાં જે આપણે આલેખનું નિરૂપણ કરીએ જેને શું કહેવાય, યામ ભૂમિતિ કહેવાય. એ સમતલને આપણે યામ સમતલ કહીએ છીએ કારણ કે રેન્ડેકાર્ટ નામના ગણિતશાસ્ત્રી થઈ ગયા જેના દ્વારા સૌપ્રથમ આ ભૂમિતિનો ખ્યાલ આપવામાં આવ્યો. તો રેન્ડેકાર્ટે છે એ જે સમતલ આપ્યું એને જ આપણે શું કહીએ છીએ તો કે યામ સમતલ કહીએ. અને યામ સમતલની અંદર જે તમે સમક્ષિતિજ રેખા દોરો છો એને તમે x અક્ષ કહો છો અને શિરોલંબ અક્ષને શું કહો છો, y. તથા એની ઉપર સમાનાંતરે કોઈ પણ આપણે માપ લખીએ છીએ. x અક્ષ ઉપરના જે પણ બિંદુના યામ હોય, બીજું યાદ રાખતા જઈએ કે x યામને છે ઓટી તરીકે કહેવાય અને બિંદુનો જે y યામ હોય તેને અક્ષ તરીકે ઓળખાય. એટલે કે x યામ અને y યામ છે એની માટેના શબ્દ યાદ રાખીએ કે ક્યારેક આવું ટૂંકા પ્રશ્ન અંતર્ગત આવી શકે. અહીંયા આગળ આપણે જે સમજવાનું છે તે યામ સમતલની અંદર તમને કોઈ પણ બિંદુ આપે અને તે બિંદુનું x અક્ષ અથવા તો y અક્ષથી પહેલા અંતર એટલે કે ફક્ત એક બિંદુ આપેલું છે, મને માની લઈએ કે x1, y1 બિંદુ કીધું છે. આ બિંદુ છે તે યામ સમતલમાં કોઈ જગ્યાએ રહેલું છે અને આ બિંદુનું મારે x અક્ષથી અંતર જોઈએ. તમે વિચારો કે x અક્ષથી અંતર એટલે શું કરવું પડે તો કે મારે x અક્ષ ઉપર લંબ દોરવો પડે. આપેલ બિંદુમાંથી x અક્ષ ઉપર શું દોરવું પડે, લંબ દોરવું. તો આ બિંદુથી x અક્ષ સુધીનું અંતર જે કોની જેટલું થાય તો કે y અક્ષ ઉપર જે અંતર હોય તે. બીજી રીતે કહીએ તો y યામ છે તે આન્સર આવે. બીજું યાદ રાખીએ કે અંતર હંમેશા કેવું હોય, ધન હોય. અંતર ક્યારેય ઋણ ન હોઈ શકે. તો માની લઈએ કે જો તમને ત્રીજા ચરણમાં આપેલું હોય કોઈ બિંદુ x1, y1 જેને અત્યારે આપણે ઉદાહરણ તરીકે લખી નાખીએ કે x યામ છે માની લઈએ કે -5 છે અને y યામ છે કેટલો છે તો કે -3. મારે તેનું x અક્ષથી અંતર જોતું હોય તો શું કરવું પડે તો કે આપેલ બિંદુમાંથી જે અક્ષથી લંબ અંતર પૂછવું હોય તે અક્ષ ઉપર શું કરવું પડે, લંબ દોરવો પડે. એ લંબ દોરીએ તો સામે તમે વિચારો તો શું બને, લંબચોરસ. એટલે કે કોની જેટલું થાય તો કે y અક્ષ ઉપર જે તમને y અંતર મળે છે એટલે કે માનો કે અહીંયા આગળ -3 હતું તો અંતર કોની જેટલું થશે તો કે y અક્ષ ઉપર 0 થી 3 એટલે કે 3 એકમ અંતર મળ્યું એમ કહેવાય. બીજી રીતે કહીએ તો જે તમારો y યામ હોય તેનું તમે શું લેશો, માના. એટલે કે આપેલ બિંદુનો ક્યાંથી અંતર પૂછેલું હોય, x અક્ષથી અંતર, જે અક્ષથી અંતર પૂછે તેના સિવાયની અક્ષનો યામ છે તેનું શું લેવાનું, માના. x અક્ષથી અંતર પૂછેલું હોય તો x સિવાયનો યામ કયો હોય, y. તો y નું તમારે માના. માનાંકનનો અર્થ થાય કે ઋણ સંખ્યાને એમાં કરશે ધન અને ધન સંખ્યાને ધન જ રાખશે. બીજું કે જો તમને y અક્ષથી અંતર પૂછે તો y અક્ષથી અંતર એટલે શું આવે તો કે x નું માનાંક. તમને -5, -3 નું y અક્ષથી અંતર પૂછો તો કેટલું થાય તો કે આ કોની જેટલું થાય, x અક્ષ જેટલું અંતર થાય. x અક્ષ એટલે કે x યામ આવે તો એ કેટલું છે, -5 નું માનાંક એટલે કે 5 એકમ છે તેવું કહી શકાય. તો આ વાત થઈ ગઈ ફક્ત બે ટૂંકા પ્રશ્નની કે તમને બિંદુ આપે અને x અક્ષથી અંતર અને y અક્ષથી અંતર પૂછે. પણ આપણને જે પૂછવાના છે આ ચેપ્ટર અંતર્ગત તે એવું છે કે યામ સમતલના તમને બે બિંદુ આપી દીધા હોય. યામ સમતલની અંદર તમને શું આપેલું છે, કોઈ પણ બે બિંદુ આપેલા છે અને આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય એ આપણે મેળવવું. માની લઈએ કે એક બિંદુ A કહી દઈએ જેના યામ આપણે લઈએ x1 અને y1. બીજું બિંદુ છે એને હું અત્યારે B કહી દઉં જેના યામ હું લઉં છું x2, y2. યામ સમતલની અંદર તમને બે બિંદુઓ ખબર છે x1, y1 અને બીજા બિંદુના યામ છે x2, y2. મારે A અને B વચ્ચેનું અંતર જોવે છે તો
તો અંતર મેળવવા માટે શું કરવું પડે તો કે મારે સૂત્ર કંઈક બનાવવું પડશે. હવે આ બંને વચ્ચેનું અંતર મેળવવા માટે શું કરું તો પહેલા તો હું a માંથી આમ લંબ દોરી નાખું, b માંથી પણ અહીંયા આગળ શું દોરું છું લંબ, તથા a માંથી એક આપણે શું દોરીએ તો કે x અક્ષને સમાંતર રેખા દોરીએ. જો x અક્ષને સમાંતર હોય તો આપેલી રેખાની શું થાય લંબ જ થાય, કારણ કે અહીંયા આગળ ખૂણો કાટખૂણો છે. તો આપણને અહીંયા આગળ જો તો કે કાટકોણ ત્રિકોણની રચના થઈ ગઈ અને મારે કયું અંતર મેળવવું છે AB અંતર મેળવવું છે. તો આ કાટકોણ ત્રિકોણનો કર્ણ થઈ ગયો. કાટકોણ ત્રિકોણનો કર્ણ એટલે કે AB² કઈ રીતે મળી શકે તો કે BC² પ્લસ શું થાય AC² થાય. જો હું BC અંતર અને AC અંતર લખી શકું તો મને AB² એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર મળી શકે. હવે થોડુંક આ બાજુ આપણે વિચારીએ. આજે માની લઈએ કે આ 5 હતું, xm છે એ આપણે કહી દઈએ 5 અને ym છે માની લઈએ કે 3 હતું. અહીંયા આગળ તો xm તો એનો ઈ છે 5 છે, પરંતુ ym કેટલો છે 1 છે. જો મારે આ બે વચ્ચેનું અંતર જોતું હોય તો શું કરવું પડે તો કે જે ym છે એની બાદબાકી કરો એટલે કે 3 માંથી 1 ને હું શું કરું છું બાદ કરું છું. એટલે કે જો મારે આ BC અંતર જોતું હોય, BC અંતર જોતું હોય તો મારે શું કરવું પડે તો કે B નો xm અને C નો જે xm હોય બંનેની મારે બાદબાકી કરવી પડે. બીજું કે બિંદુ C છે ક્યાં આગળ આવેલું છે તો કે B વાળી રેખા ઉપર જ છે. તો C બિંદુનો xm તો x2 જે છે અને એવી જ રીતે C બિંદુનો ym ક્યાં આવેલો છે એ C લાઈન ઉપર છે. તો એ બિંદુનો જે ym હોય તે જ C બિંદુનો ym હોય એટલે કે C બિંદુનો ym શું થઈ ગયા x2, y2. હવે અમારે BC વચ્ચેનું અંતર જોતો હોય તો શું કરવું પડે તો કે ym ની બાદબાકી કરવી પડે તો જ મને BC અંતર મળે. એટલે કે BC અંતર મને કઈ રીતે મળશે તો કે ym ની બાદબાકી y2 માઈનસ શું કરું છું y1, પણ BC ઉપર વર્ગ છે તો ઉપર વર્ગ આવશે. એવી જ રીતે માની લઈએ કે આપણે બે બિંદુઓ છે ક્યાં આગળ આવેલા છે તો કે x અક્ષને સમાંતર, એની વચ્ચેનું મારે અંતર મેળવવું હોય તો અહીંયા આગળ શું કીધું હતું તો કે 5,1 હતું અને આપણે કહી દઈએ તો કે 4,1. તો આ x અક્ષ વચ્ચેનું અંતર મને કેટલું મળે તો કે 5 માંથી 4 બાદ કરવું. બીજી રીતે કહીએ તો xm ની શું કરવી પડે બાદબાકી કરવી પડે. બીજું મોટું પદ છે એમાંથી આપણે નાનું પદ અત્યારે બાદ લઈએ તો શું લખી શકાય x2 x1 એનો વર્ગ લખી શકાય. તો બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર આને કહેવાય. બે બિંદુ આપેલા હોય અને તેની વચ્ચેનું અંતર કઈ રીતે મેળવી શકાય તો એની માટે AB² બરાબર શું થાય y2 y1 નો વર્ગ x2 x1 નો વર્ગ. જો તમારે અંતર મેળવવું હોય તો શું કરવું પડે બીજી બાજુનો સ્ક્વેર રૂટ. અંતર હંમેશા ધન હોય એટલે કે ફક્ત પ્લસ નિશાની જ આવે એટલે કે ખાલી અંડર રૂટ આવશે. તમે અહીં આગળ શું લખી શકો તો કે ym ની બાદબાકીનો વર્ગ xm ની બાદબાકીનો વર્ગ. અહીં આગળ તમે બંનેમાં કેવું લીધું હતું તો કે y2 માંથી y1 બાદ કર્યું, પણ કૌંસની ઉપર વર્ગ છે એટલે બંને જગ્યાએ જો હું y1 y2 નો વર્ગ લખું અહીં આગળ શું લખી શકાય x1 x2 નો વર્ગ લખી શકાય. અથવા તો તમે પહેલા xm ની બાદબાકીનો વર્ગ લખો અને પછી શું લખી શકો ym ની બાદબાકીનો વર્ગ. જે બિંદુથી શરૂઆત કરો એ બંને માટે સરખું રાખો. જેમ કે ઉદાહરણ એક જોઈ લઈએ સાથે એટલે તમારું ક્લિયર થઈ જશે. 3,1 અને 2,3 છે એની વચ્ચેનું મારે અંતર જોવે છે તો શું કરવું પડે તો કે xm ની બાદબાકી એટલે 3 2 તો શું આવે 1 નો તમે શું કરશો વર્ગ કરો તો 1 જ આવે, પણ આપણે અંડર રૂટ ની અંદર વાત કરીએ છીએ પ્લસ 1 3 એટલે કે -2. xm માંથી xm બાદ કર્યો, ym માંથી શું બાદ કરો છો ym એટલે કે 1 3 એટલે -2 નો વર્ગ કેટલો +4 4 + 1 એટલે કે √5. તો બે બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે મળી શકે છે તેનું આપણે સૂત્ર જોયું. હવે કેટલીક વખત છે તમને કોઈ એક બિંદુ હોય અને તેનું ઉગમ બિંદુથી અંતર પૂછે. કોઈ એક બિંદુનું તમને અંતર ક્યાંથી પૂછેલું હોય ઉગમ બિંદુથી. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. 0,0 એટલે ઉગમ બિંદુ નહીં આવે. x અક્ષ અને y અક્ષનું છેદ બિંદુ અથવા તો યમાક્ષોના છેદ બિંદુને શું કહેવાય ઉગમ બિંદુ.
ઉગમ બિંદુથી કોઈ એક બિંદુ છે એને અહીંયા માની લઈએ કે x1, y1 છે. તો આ ઉગમ બિંદુથી તે બિંદુનું અંતર મેળવવું હોય તો શું કરવું પડે? તો કે પહેલા તો આની જ અંદર આપણે મૂકીએ કે પહેલો x યામાં છે એ 0 છે. 0 x1 એટલે કે -x1 નો વર્ગ કરો તો +x1 થાય એટલે કે અંડર રૂટમાં તમને ખાલી મળી ગયું x1². y યામની બાદબાકી એટલે 0 y1 નો વર્ગ. 0 y1 એટલે -y1 નો વર્ગ અને y1 નો વર્ગ કેવો થઈ જશે પ્લસ, કારણ કે ઋણ સંખ્યા હોય તો વર્ગ હંમેશા ધન થાય. તો x1² y1² એ તમને શું મળ્યું? તો કે ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પણ બિંદુનું અંતર મેળવવાનું સૂત્ર. કેટલીક વખત તો કે ઉગમ બિંદુની સાપેક્ષે જે બિંદુ આપે એને આમ ખાલી લખ્યા હોય x અને y હતી. તો 0 x કરો તો શું કહેવાય? x નો વર્ગ અને y નો વર્ગ એટલે √x² y². ઉદાહરણ જોઈએ કે તમને એવું કીધું હોય -3,2 છે તેનું -3,2 નું ઉગમ બિંદુની સાપેક્ષે અંતર મેળવો. તો શું કરશો? તો કે √xm નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 એટલે √13 થશે. તો -3,2 નું ઉગમ બિંદુની સાપેક્ષે અંતર કેટલું મળશે? √13. તો જે આપણે સ્વાધ્યાય 7.1 શીખવાનો છે એની અંદર બધા અંતર સૂત્ર આધારિત બાબતોનો અભ્યાસ કરવાનો હતો. તો આ એની માટેનું બેઝિક છે. નેક્સ્ટ ની અંદર થોડાક ચતુષ્કોણ આધારિત પ્રશ્ન પણ જોઈએ. જય હિન્દ, જય ભારત.